તો આ નિવેદન પર આજની ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ અને પ્રફુલભાઈ ત્રિવેદી, જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. પ્રફુલ સર, આપ એ જણાવો કે યોગેન્દ્ર યાદવ દ્વારા આજે જે નિવેદન આપવામાં આવ્યું છે અને એક અંદાજો તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે, તેઓ ખૂબ જ જાણીતા રાજકીય વિશ્લેષક છે. તેમના દ્વારા એવું કહ્યું છે કે આ વખતે એનડીએ સરકાર નથી આવી રહી અને બહુમતી પણ નથી મળી રહી. આ જે નિવેદન આપ્યું છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને તમારા મંતવ્ય આ નિવેદન ઉપર શું છે તે જણાવો. લખમાં ચૂંટણીની પ્રક્રિયા આગળ ચાલી રહી છે. 4 તબક્કાનું મતદાન પૂરું થયું છે, હજુ 3 તબક્કાનું બાકી છે. એટલે અત્યારે જે કાંઈ કહેવું એ થોડું વહેલું પણ ગણાય, પરંતુ જે કહેનાર વ્યક્તિ છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, યોગેન્દ્ર યાદવ છે. અને યોગેન્દ્ર યાદવ ભૂતકાળમાં અન્ના હઝારેના ઉપવાસમાં પણ જોડાયેલા હતા, કેજરીવાલ સાથે આપમાં પણ થોડો સમય હતા, અને એક ભૂતકાળમાં સેફોલોજીસ્ટ પણ હતા કે જે ચૂંટણીની પ્રક્રિયાનું એનાલિસિસ કરતા હોય. અને એમણે એમ કહ્યું છે કે એનડીએ સરકાર ત્રીજી વખત બનતી નથી. 2019માં જે એમને બેઠકો મળી હતી એટલી બેઠકો મળતી નથી. એમણે આંકડાઓ સાથે કહ્યું છે કે ભાજપ છે 250 બેઠક મેળવશે અને એનડીએ 265 બેઠક મેળવશે, 62 બેઠક મેળવશે. એટલે 272નો જે જાદુઈ આંક છે ત્યાં સુધી પણ નહીં પહોંચી શકે, આવો એમનો દાવો છે. હવે એમના દાવામાં કેટલું તથ્ય છે એ તો આપણે 4 જૂને જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે જ ખબર પડશે. પરંતુ એમણે એમ કહ્યું છે કે હું અત્યારે ઘણા બધા ઓપિનિયન પોલ આવી રહ્યા છે, ઘણા બધા સર્વેક્ષણ આવી રહ્યા છે, ઘણા બધા અનુમાનો વહેતા થયા છે, ઘણા બધા રાજકીય વિશ્લેષકો ડિબેટની અંદર પોતાના મતો રજૂ કરે છે. પરંતુ જે 4 તબક્કા દરમિયાન જે મતદાન ઓછું થયું અગાઉ કરતા, એમાંથી એક ઇશારો એવો મળ્યો છે કે લોકોને આ વખતે સરકારથી સંતોષ નથી, એવો ઇશારો એક મળ્યો. અને બીજી વાત એ હતી કે આ વખતે કોઈ લહેર નથી. અગાઉના જે 2 ઇલેક્શન હતા, 2014માં એક લહેર હતી કે અન્ના હઝારે ઉપવાસ કર્યા હતા, બાબા રામદેવે એક એમાં ઈંધણ આપ્યું હતું લહેર ઊભી કરવામાં. એમ કહ્યું હતું કે ભાઈ 50 રૂપિયા પેટ્રોલ આપીશું કે 35 રૂપિયા પેટ્રોલ આપીશું, એ બધી વાતો કરી હતી. અને કોંગ્રેસના જે રિપોર્ટ હતા સીઆઈજીને, એના પરથી એમણે કહ્યું કે ભાઈ આ ભ્રષ્ટાચારો થયા છે. એટલે ભ્રષ્ટાચાર અને મોંઘવારી 2 શબ્દએ એક આખી લહેર પેદા કરી હતી. અન્ના હઝારે લોકપાલ ને લોકાયુક્તની માગણી કરી અને ઉપવાસ ઉપર બેસી ગયા કે ભ્રષ્ટાચારને અટકાવવા માટે આ જરૂરી છે. બીજી બાજુ ભાજપના નેતાઓ છે એ ગળાની અંદર દૂધી ને રીંગણ ને કોબીજના હારડા પહેરીને આવી ગયા કે મોંઘવારી છે. સ્મૃતિ ઈરાનીજી ગેસના બાટલા લઈને આવી ગયા. આ બધું જ જે હતું એને કારણે એક લહેર પેદા થઈ હતી, ને લહેર ઉપર બેસી અને એનડીએ ને બહુ સારી બેઠકો મળી અને જીતી ગયા. ત્યારબાદ જે આવ્યું એ પુલવામાની અંદર જે સૈનિકો શહીદ થયા અને બીજું બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક, એ બધાને કારણે એક રાષ્ટ્રવાદની લહેર પેદા થઈ. અને રાષ્ટ્રવાદની લહેરને કારણે ભાજપને 303 બેઠકો મળી અને એનડીએને લગભગ 356 જેટલી બેઠકો મળી. એટલે એ લહેર ઉપર આવેલા. હવે આ વખતે કોઈ લહેર નથી, પહેલી વાત આ છે. બીજી વખત કોઈ ભાવાત્મક મુદ્દાઓ છે ચાલ્યા નથી. ભાજપને પહેલા એવું હતું કે રામ મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા થશે એમાંથી એક લહેર પેદા થશે અને ભગવાન રામના નામે આપણને મત મળી જશે. પરંતુ મંદિરનો મુદ્દો ઘણો જૂનો થઈ ગયો હોવાથી એ મુદ્દો એટલો અસરકારક રીતે ચાલ્યો નહીં. અને ભાજપને એના પ્રચાર દરમિયાન વારંવાર મુદ્દાઓ બદલવાની જરૂર પડી. એટલે હવે આ જે આપણા રાજકીય વિશ્લેષકો છે આ પરિસ્થિતિનું એનાલિસિસ કરીને જ કહેતા હોય છે. પરંતુ યોગેન્દ્ર યાદવ એમ કહે છે કે હું હવામાં વાત નથી કરતો, હું કોઈ વસ્તુ હવામાં નથી કહેતો. મેં દરેક રાજ્યનો પ્રવાસ ખેડ્યો છે, ત્યાંના મતદારો સાથે હું મળ્યો છું, મતદારો સાથે વાતચીત કરી છે, હું સમજ્યો છું અને એક એક બાબતનું એનાલિસિસ કર્યા પછી હું આ નિવેદન કરી રહ્યો છું. અને એમણે આ નિવેદન યુટ્યુબની ઓછામાં ઓછી 5 થી 7 ચેનલો ઉપર એમણે આ નિવેદન કર્યું છે. અને એમણે રાજ્યવાર આંકડાઓ આપ્યા છે
કે કયા રાજ્યમાં કેટલી બેઠકો ગયા વખત કરતા ઘટે છે. દાખલા તરીકે એમણે કહ્યું કે રાજસ્થાનની અંદર ગઈ વખતે 25 માંથી 25 હતી ને ગુજરાતમાં 26 માંથી 26 હતી. આ બે રાજ્યોમાં 10 બેઠકો ઘટે છે, 8 બેઠકો રાજસ્થાનમાં અને 2 બેઠકો ગુજરાતમાં. એ દરેક રાજ્યનું એનાલિસિસ કરીને કહે છે કે ભાઈ આટલા આટલા છે, એટલે એનું પ્લાન છે કે ભાઈ આટલું ઘટે છે. જો કે હજુ આપણે એવા તારતમ્ય ઉપર નહીં આવી જવું જોઈએ. યોગેન્દ્ર યાદવ એ આ કહેલી વાત ઉપર આપણે ડિબેટ કરી રહ્યા છીએ. હજુ 3 તબક્કાનું મતદાન બાકી હોયથી આપણે કોઈ તારતમ્ય ઉપર નહીં આવી જવું જોઈએ. કોઈ પરિણામ આવું આવશે જેવું આપણે નથી કહેતા, પરંતુ આ જે અભ્યાસુ વિશ્લેષક છે એનો આ મત છે. બિલકુલ ચોક્કસથી. મુકેશભાઈ, આપ જણાવો. અને આપણી સાથે ભાજપમાંથી પ્રકાશભાઈ ઉપાધ્યાય પણ જોડાઈ ચૂક્યા છે. મુકેશભાઈ, સૌથી પહેલા તમારી પાસે આવે છે અને તમે કહો કે જે પ્રમાણેની પરિસ્થિતિ અમુક નેતાઓને બાદ કરતા અને કાર્યકર્તાઓને બાદ કરતા કોંગ્રેસની જે વર્તાઈ રહી હતી તેની અંદર આપણે જોઈએ તો કોંગ્રેસ પાસે ફંડની પણ કમી હતી, સંગઠન નબળું હતું, તેઓનું સંગઠનનો અભાવ વર્તાઈ રહ્યો હતો, કાર્યકર્તાઓમાં ક્યાંક હતાશા પણ જોવા મળી રહી હતી અમુક લોકોને બાદ કરતા. આ છતાં પણ તેમણે ઘણો એવો સારો પ્રદર્શન કર્યો છે આ ચૂંટણીમાં. એવા ઘણા ઉમેદવારો પોતાના ઝીણવટભરી અને બારીકાઈથી મૂક્યા છે કે તે ભાજપને પણ પરસેવો વળાવી દે છે. આ તમામ મુદ્દાને તમે ધ્યાનમાં લઈ અને જવાબ આપો. તમારી એક વાત સાચી છે કે કોંગ્રેસ પક્ષ પાસે આ વખતે ફંડની કમી હતી. એ વાત 100% સાચી છે, કારણ કે અમારા ખાતા સીઝ કરી દેવામાં આવ્યા સરમુખત્યારવાળી સરકાર દ્વારા. બીજી વાત એવી છે કે સંગઠન ઓછું, નબળું કરતા ઓછું, કારણ કે ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અમે કોંગ્રેસ પક્ષ વિરોધમાં છે, એટલે સ્વાભાવિક રીતે સરકાર હોવી અને સરકાર ના હોવી એના સંગઠનમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફ હોય. હવે તમે જે ત્રીજો શબ્દ કીધો હતાશા, એની સાથે હું તૈયાર એટલે નથી કે જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ એના પછી કાર્યકરોમાં જે ઉત્સાહ હતો એ આખો ખૂબ જબરજસ્ત રીતે હતો, ડિસિપ્લિનરી હતો. એનું કારણ એ છે પાછું કે જે રીતે ઉમેદવારો ગુજરાતમાં નક્કી થયા લોકસભાના, એમાં પણ ક્યાંક ને ક્યાંક કાર્યકરોમાં એક લહેર એવી હતી કે ભાઈ ઉમેદવારો સારા નક્કી થયા છે, મહેનત કરે એવા છે, ભલે પૈસા ખર્ચાય ના ખર્ચાય 2 નંબરની વાત છે. પરંતુ જ્યારે હું એવું માનું છું કે કુદરત અને મતદારો જ્યારે સાથે હોય તો હું એવું માનું છું કે કાર્યકરોની મહેનત હંમેશા બહાર આવતી હોય છે. અને એવા વખતે સામે પણ પબ્લિકમાં જે મતદારો છે એમાં એવું દેખાય કે ક્યાં સુધી સામેનો જે રાજા હોય કે સત્તાધારી પક્ષ હોય, જે સામેના લોકશાહી હોય છતાં પણ સરમુખત્યારશાહી જેવું વલણ કરી અને વિરોધ પક્ષને એન કેન પ્રકારે તોડી પાડવાની કોશિશ કરવી. તમે જુઓ કે આજે એમનું જ એક સ્ટેટમેન્ટ હોય છે દરેક પ્રવક્તાઓનું કે જાહેર સભામાં કે અમારી વિશ્વની મોટી પાર્ટી, પેટ પ્રમુખોની ફોજ અને નગરપાલિકા, કોર્પોરેટર, પંચાયત બધી જગ્યાએ અમે, અને છતાં પણ એમણે લોકસભા પહેલા કોંગ્રેસ પક્ષના કેટલાક લોકોને તોડીને લઈ જવા અને ત્યાંથી લડાવવા આવું એક કામ કર્યું. શું જરૂર પડી? તમારી જોડે આટલા બધા તજજ્ઞો હોય, બધું હોય, અને 156 જેટલી સીટો આવી હોય, અને છતાંય તમને જો વિશ્વાસ ના હોય ગુજરાતમાં, તે ચોક્કસ દેખાય છે કે ગુજરાતની અંદર તમે કામ કરવામાં ઊંડા ઉતર્યા છો, વચનો આપવામાં માહિર રહ્યા છો, આવું સ્પષ્ટ દેખાય છે. અને ખાસ 2-3 મુદ્દા ઉડીને આંખે વળગે એવા હતા કે એક છે મોંઘવારી. હવે મોંઘવારીની અંદર તમે જુઓ તો શાકભાજી, દહીં, દૂધ, તેલ, 5 રૂપિયાનું બિસ્કીટનું પેકેટ છે ને, આપણે ઘણીવાર નાના બાળકને ખવડાવીએ, પેલા આપણે કુરકુરિયાને ખવડાવીએ, એના ઉપર જીએસટી છે, દહીં ઉપર જીએસટી છે. તો ગૃહિણીનું બજેટ તો ખોરવાય, કારણ કે 15,000 રૂપિયાનો પગારદાર છે ને એ 3,000 રૂપિયાનો તેલનો ડબ્બો લાવે, અને લાખ રૂપિયાનો ઉદ્યોગપતિ એ 3,000 લાવે. તો આ ફેરફાર કેવી રીતે દૂર કરવો એ એક સવાલ છે, કારણ કે 2 છેડા ભેગા કરો. આરોગ્યની વાત કરીએ તો હું માનું છું કે આ બધા પ્રાથમિક મુદ્દાઓ છે અને લોકસભાની ચૂંટણીમાં સામાન્ય મુદ્દાઓથી વધારે જે રાષ્ટ્રીય મુદ્દાઓ હોય છે ને તેનો ઉલ્લેખ થતો હોય છે. તમારી પાસે હું ફરીથી આવીશ. જી, તમારી પાસે હું આવીશ. પ્રકાશભાઈ, આપ જણાવો કે યોગેન્દ્ર યાદવે જે નિવેદન આપ્યું છે તે નિવેદન ઉપરથી એવું કહેવાય રહ્યું છે અને એવો સૂર વહેતો થયો છે કે ભાજપના કાર્યકર્તાઓ છે, એનડીએના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેની અંદર ક્યાંક નિરાશા જોવા મળી છે અને તેઓની ચિંતામાં પણ ક્યાંક વધારો થઈ ચૂક્યો છે. જો તમે એવું ન માનતા હોય તો પછી તમે એ જણાવો કે 400 પાર માટે તમે કઈ કઈ યોજનાઓ બનાવી છે અને કેવા કેવા મુદ્દા તમે ઉઠાવીશો. ભાઈ,
યોગેન્દ્ર યાદવજી એક આંદોલન જેવી માણસ છે અને એ હવામાં જ વાતો કરે છે અને આ આંદોલન જેવી અમારા એ ભાજપનો વિરોધી જ છે. એ અન્નાજીની વખતે આયા અને પછી આમ આદમી પાર્ટીમાં એને પાયાના નેતા હતા, એમાંથી કાઢી મૂક્યા. કિસાન આંદોલનમાં પણ આંદોલન જેવી માન ન માન મેં તેરા મહેમાન કરીને પહોંચી ગયા હતા અને ત્યાંથી એમને તગડી મૂક્યા હતા, કારણ કે એમની રોટલી શીખતા હતા. એ કયા આજે એક વસ્તુ કહું કે હું મારા અલગ અલગ રાજ્યોમાં મારા મિત્રોને ફોન કરું તો એ તો એમ જ કહેવાના છે કે ભાજપ જ આવવાની છે, કારણ કે હું ભાજપનો છું. યોગેન્દ્ર યાદવજી જેમને પણ કોન્ટેક્ટ કર્યા હશે એ કઈ રૂબરૂ તો એ કઈ એમને કોઈ એજન્સી કે એમને કઈ એજન્સીએ રોક્યા નતા કે ભાઈ તમે આ સર્વે કરી આવો, કે કાલ તો કોઈ પાર્ટીએ કોઈ પૈસા આપીને બોલાવડાવ્યું હશે. મને તો એવું લાગે છે યોગેન્દ્ર યાદવજી ના ઉપર આટલો બધો ભરોસો રાખવાય નહીં. અને એ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ ને છત્તીસગઢમાં એમને હરાવતા હતા. એ કે હું બધે રાજસ્થાન, મધ્યપ્રદેશ ને બધે જઈ આવ્યો છું. અમે કોંગ્રેસની સરકાર અને ભાજપ એ કોંગ્રેસ જીતે છે એવું નથી કહેતા. ભાજપની સીટો નથી આવતી, અહીંયા આગળ આ જિલ્લામાં આટલી ઊંચી, આ જિલ્લામાં આટલી ઊંચી, એવા 3 રાજ્યોમાં એમણે સમીકરણ એમનું પોતાનું બતાવ્યું હતું આંકલન, પણ એ ખોટું પડ્યું. યોગેન્દ્ર યાદવજી એક માત્ર આંદોલન જેવી છે, પેપરમાં, ન્યૂઝમાં અને ટકી રહેવા માટે પ્રયત્ન કરતા રહે છે. બોલો લખવા. પ્રકાશભાઈ, રોકવા માંગીશ, કારણ કે યોગેન્દ્રભાઈ જો એકલા કહેતા હોય ને તો આપણે એ વસ્તુને ફગાવી શકીએ, પરંતુ તમામ જે રાજકીય વિશ્લેષકો છે મોટા ભાગના, આપણે ઇવન ગુજરાતના બી લઈ લઈએ તો એ પણ એવું કહી રહ્યા છે કે ગુજરાતની અંદર જ 6 થી 7 બેઠકો ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. હું તને લખવા કહી દઉં કે ગુજરાતની જે 25 સીટોનું પરિણામ બાકી છે, 25 સીટો જંગી બહુમતીથી અમે જીત્યા છીએ. અને અમે આ જે પહેલા 4 ચરણના જે થયા 379 કે જેટલી સીટોનું, એમાં અમે તો બહુમતી તો આ 4 ચરણોમાં જ આવી ગઈ છે. હવે જે 20મી તારીખથી જે ચાલુ થાય છે નવી, એ 3 ની અંદર જે પણ મળશે એમને બોનસ મળશે. 400 પાર અને 370 અમે બતાવીને રહેવાના છીએ. વસ્તુ રહી કે મારા મિત્ર મુકેશભાઈએ કીધું કે તોડીને લઈ ગયા, ભાઈ અમે કોઈને તોડીને નહીં લઈ ગયા. અને ભાઈ અમારા આપણે ચીફ એડિટર સાહેબ પ્રફુલભાઈએ પણ કીધું કે રામ જન્મનો મુદ્દો ભાજપ તો અમારો મેનિફેસ્ટોમાં જ હતો અને અમે આ રામ મંદિરના ઉપર અમે ચૂંટણી લડ્યા જ નથી. જનતા જનાર્દન 140 કરોડની જનતામાંથી 80% હિન્દુ લોકો જે સનાતની ને હિન્દુ ધર્મી છે એ લોકો અને રામ જન્મ ટ્રસ્ટ વાળાની આમંત્રણને નકારી કાઢી ઠુકરાઈ અને પુષ્ટિકરણની રાજનીતિ કરવા માટે નથી ગયા. એનો પરચો 4 ચરણોમાં અને બાકીની 3 ચરણોમાં પડવાનો છે. અમે તો રાષ્ટ્રવાદ મોદી સાહેબની ગેરંટી, અને મોદી સાહેબની ગેરંટી એટલે પૂરી થવાની ગેરંટી. તમે લખવા જો ગઈકાલે જે સીએ નો કાયદાની જે વાત છે, ગઈકાલે 14-16 જણાને આપણે ભારતનું એમને નાગરિકત્વ અપાયું અમારા મોદી સાહેબની અમારા રાજમાં, બરોબર. અને મોદી સાહેબ આ કોંગ્રેસ વાળાને વિપક્ષો જોડે ગલ્લાથી ઉપરનું એક પત્તું નથી 13માં નથી ગુજરાતમાં કે નથી ઉપર. એમની યુપીમાં સીટો જુઓ, બિહારમાં જુઓ, બધી ભેગી કરીને તમે જુઓ કેટલી સીટો છે. 0 ગુજરાતમાં એ 0. અને એ લોકો જે તુષ્ટિકરણ, પરિવારવાદ અને જે ભ્રષ્ટાચારની જે માજા હતી એના સામે જ લડી છે. અમારા તો મોદી સાહેબની ગેરંટી એટલે પૂરી થવાની ગેરંટી. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસથી અમે, જો હું તમને લખવા કહું, 2009માં મુસ્લિમોના પણ 4% મત મળ્યા હતા, 2014માં 6% મળ્યા અને 2019માં 8% મળ્યા. અને હવે દરેકના ઘેર ગેસના સિલિન્ડર, દરેકના પ્રકાશભાઈ, રોકવા માંગીશ. જી પ્રકાશભાઈ, જે પ્રમાણે આપણે કહ્યું કે રામ મંદિર બનાવ્યું છે, સીએ બનાવ્યું છે, પરંતુ આ બધું બનાવ્યા છતાં હજુ પણ રોજગારી માટે જે યુવાનો છે એ વલખા મારી રહ્યા છે, એ વાતને પણ નકારી ના શકાય. મુકેશભાઈ, આપનો મત જણાવો. મારું એવું કેવું છે કે ભાઈ તૃષ્ટિકરણની વાત કરે છે. હું તો આજે પણ એવું કહું છું કે યોગેન્દ્રભાઈ યાદવે જે કહ્યું છે એ પ્રફુલભાઈ સાથે હું સંમત છું કે અત્યારે કંઈ કહેવું એ ઉતાવળી ભર્યું છે. પરંતુ જ્યારે કોઈ વિશ્લેષક કે કોઈ પણ જે સર્વે હમણાં જો ભાજપ તરફી હોત તો એમ કે સાચી વાત
એટલે અત્યારે કઈ કેવું ઉતાવળ્યું છે એ વાત સાચી છે, પણ એ જે વિશ્લેષક છે એને વખોડીને કઈ મતલબ નથી, છતાં એ એમનો વિષય છે, આપણો નથી. જે તૃષ્ટિકરણની એમને વાત કરીને બે જ શબ્દમાં કહું કે તૃષ્ટિકરણ કોણ કરે છે? અહીંયા આપણા ગૃહમંત્રી જાહેર સભામાં એમ કે લોકસભા ગાંધીનગરે જીતવાના છે એવી ખબર છે, 10 લાખ ને 5 લાખની વાત કરે છે, 400 પારની વાત કરે છે, અને જાહેર સભામાં એમ કહે છે વેજલપુર નાકું છે, ધ્યાન રાખજો. તો વેજલપુર શેનું નાકું છે એ જરા સ્પષ્ટ કરે તો ખબર પડે કે તૃષ્ટિકરણ કોણ કરે છે. બીજું, સાહેબે હમણાં આજે જ ગઈકાલે જ મેં છાપામાં જોયું કે આપણા મોદી સાહેબ એવું બોલ્યા કે હું તો ઈદ ઉજવતા હતા અમે તો ત્યાં વડનગરમાં, અને હું તો એમ કે સેવૈયા ખાવા જતો હતો. તો તમે ગુજરાતમાં તો આવી કોઈ વાત નથી કરતા, દરેક રાજ્યમાં જુદી જુદી વાતો કરો છો. શેના માટે? કઈ રીતે તમે મત લેવા માટે આવી વાત કરો છો કે તૃષ્ટિકરણ માટે? એ પેલા પ્રધાનમંત્રીને એમના પ્રવક્તાએ પૂછી લેવું જોઈએ કે તૃષ્ટિકરણ કોણ કરે છે. અને રહી વાત મેં જે વેજલપુરના નાકાની કીધી ને, એ 6.5 કરોડની જનતા, 4.5 કરોડ મતદારો, હું કહું છું કે મુસ્લિમના વોટ 50,000 હોય 25,000 જે હોય, પણ તમે બાકીના જે આપણા હિન્દુ છે એ લોકોને બીવડાવવાનું કામ શેના માટે તમે કરી રહ્યા છો? ચૂંટણીની અંદર જ્યારે ત્યારે દરેક વખતે તમે બીવડાવવાનું કામ કરો છો ગુજરાતીઓને અને હિન્દુઓને. શેના માટે? આવું કરી અને મત લેવાનું હવે બંધ કરો. પ્રજા દેશભરમાં જાગી ચૂકી છે. અને જે રામ મંદિરની વાત કરો છો, રામ જન્મની વાત નથી, રામ મંદિરની વાત છે. અને રામ મંદિર એ કોઈ લોકલાડીલા પ્રધાનમંત્રીએ નથી બનાવ્યું કે ભાજપે નથી બનાવ્યું. રામ મંદિર માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો, અને એ વખતે જે કોઈ પ્રધાનમંત્રી હોય એને બનાવવું જ પડે. પછી એ પ્રફુલ્લભાઈ હોય, લખમા હોય કે કોઈ પણ પ્રધાનમંત્રી હોય, એને આ મંદિર બનાવવાનું હતું. એટલે આપણે એવું માની લઈએ કે આપણા પ્રધાનમંત્રી ગુજરાતથી હતા, લોકલાડીલા પ્રધાનમંત્રી, અને એમના દ્વારા બન્યું તો આપણે એમને વધાવ્યું છે, એનાથી કઈ વાંધો નથી. પણ એમણે આમંત્રણ એમની ઇવેન્ટમાં મોકલ્યું, અને કોંગ્રેસને જવું હોય તો જાય, ના જવું હોય તો ના જાય. રુદિયાનો રામ જયારે જાગશે ત્યારે અમે દર્શન કરવા જાતે જઈશું. એ કોઈ ભાજપનો પ્રશ્ન નથી અમે જઈએ કે ના જઈએ. એટલે એને લઈને રાજકારણ કરવાનું બંધ કરે. પરંતુ એક વાત નક્કી છે કે આ વખતે પ્રજા કેમ કંટાળી ચૂકી, એના કેટલા સરસ મુદ્દા છે કે દરેક વખતે જેમ પ્રફુલ્લભાઈએ કીધું ને કે એક લહેર હોય છે, એ લહેર મોદી સાહેબની હોય કે ભાજપની હોય, જે કંઈ કહેતા હોય, પણ આ વખતે કેમ કે દરેક વખતે એવું કહેવાતું કે આપણા પ્રધાનમંત્રી આફતને અવસરમાં પલટે છે, આવી વાત હતી. તો આ વખતે એવું થયું છે કે આફત છે ને આફત જ રહી ગઈ. પછી એ રૂપાલાજીનું બયાન હોય કે જામ સાહેબના આશીર્વાદ હોય કે ભેંસની વાત હોય કે મંગળસૂત્રની વાત હોય કે આ વેજલપુર નાકાની વાત હોય કે તૃષ્ટિકરણની વાત હોય, આ દરેક વસ્તુ એમના સામે આવીને પડી છે. અને જાતિ આધારિત વસ્તી ગણતરીની જે રાહુલજીએ વાત કરી છે ને, એ તો સૌથી મોટી એમના સામે આવવાની છે. કારણ કે તમે દેશની અંદરની નાની નાની જ્ઞાતિઓને ન્યાય આપતા નથી. ન્યાય આપવાનું કામ જે અમે કરાવવા માંગીએ છીએ તમારે કરવું નથી. અને પાછા ઉપરથી એવી વાત કરે છે કે ભાગલા પાડવા માંગે. અરે સાહેબ, ભાગલા પાડો ને રાજ કરવાની નીતિનું કામ તો ભારતીય જનતા પાર્ટી જ કરી રહી છે. એ દેશની અને ગુજરાતની પ્રજાએ સમજી ચૂકી છે. એટલા માટે આ વખતે ચોક્કસપણે કહું છું કે ગુજરાતમાં તો ઓછામાં ઓછી 10 સીટ, અને દેશની અંદર તો આ યોગેન્દ્રજી યાદવે તો આજે કીધું હશે, પણ હું તો મારી ભૂતકાળની ડિબેટોમાં કહી ચૂક્યો તો અમને અપેક્ષા છે અમારી મહેનતથી, અમારા ઉપર કરેલા અત્યાચારથી, અને જે પ્રિયંકાજીએ કહ્યું કે મેરે ભાઈ को आप शहजादा कहते हो, वो 4000 किलोमीटर पैदल चला है मोदी जी, आप 40 किलोमीटर तो चलकर देखिए. તો મારું કહેવાનું એવું છે કે આ જે હૃદયસ્પર્શી મુદ્દાઓ છે ને એને લઈને પ્રજા હવે જાગી ચૂકી છે. જી બિલકુલ, ચોક્કસથી. પ્રકાશભાઈ, આપ એ વસ્તુનો જવાબ આપો કે આ વખતે જે પ્રમાણે તમારા જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, દરેક પ્રવચનમાં અને દરેક પ્રચાર પ્રસાર કરતી વખતે એવું કહે છે કે અમે 400 પાર લાવી દઈશું, પરંતુ રાજકીય વિશ્લેષકોનો કંઈક અલગ અંદાજ છે, પબ્લિકનો કંઈક અલગ અંદાજ છે, અને જે આ આખા સમીકરણો રચા રહ્યા છે તેનો પણ આખો અલગ અંદાજ છે. તો આની વચ્ચે તમને શું લાગે છે કે 400 પારનું શું થશે? 400 પારનું થવાનું જ છે. 4 તારીખે 400 પાર. અને લખવા આજે રાજકીય વિશ્લેષકોની તમે જે વાત કરો છો ને, એ રાજકીય વિશ્લેષકોની માનસિકતા કઈ બાજુ છે, એમના પડીકાઓ ક્યાંથી સાંજે આવે છે એડવાન્સમાં, અને શું બોલવાનું છે, શું સ્ક્રિપ્ટ છે, એ બધી એ પ્રમાણે બોલતા હોય છે. હું બધા રાજકીય વિશ્લેષકોની વાત નથી કરતો. અમુક રાજકીય વિશ્લેષકો તટસ્થ બોલતા હોય છે, એ કોંગ્રેસ તરફી બોલતા હોય છે, ભાજપ તરફી બોલતા હોય છે, પણ એક ધારું જ કઈ બધી
બધું કચ્ચર ગાણ વળી જાય. અને હું ભાઈ મારા મિત્ર મુકેશભાઈ મારા અંગત મિત્રો પણ છે, એમના 2-3 સવાલોનો વાત કરી લઉં. તમે જે હિન્દુ ધર્મની જે મુસ્લિમ કરવાની વાત કોણ કરે છે? મુસ્લિમોના ઓબીસી માંથી અને દલિત ના કોટામાંથી જે છે કાપી અને મુસ્લિમોને ધરાવવાની વાતો કોણ મેનિફેસ્ટોમાં લાવે છે? મારો એ પ્રશ્ન છે. મારો બીજો પ્રશ્ન છે કે કાશ્મીર થી કન્યાકુમારી સુધી જેટલા કેન્દ્ર સરકારની જેટલા લાભો હતા એ મુસ્લિમોને પણ મળ્યા છે, હિન્દુને પણ મળ્યા છે, દરેક સમાજ લોકોને મળે છે. અમે કોઈ હિન્દુ મુસ્લિમ લાવતા જ નથી. હિન્દુ મુસ્લિમ તો તમે કરો છો કે વાયનાડની ચૂંટણીમાં જીતવા માટે ત્યાં મુસ્લિમ લીગની સાથે તમારું ગઠબંધન, અને એમણે ચીમકી આપી હતી તમે રામ જન્મભૂમિમાં જશો, તમને વાયનાડની સીટ રાહુલ બાપાની જતી હતી. અને બીજી વસ્તુ કે ત્યાં આગળ એમને અમેઠીની સીટ લડવા માટે એમને નક્કી હતું, પરંતુ વાયનાડની ચૂંટણી પત્યા પછી ડિસિઝન કેમ લીધું કે ત્યાંના લોકો ઉશ્કેરાય નહીં એટલા માટે. એટલે વાયનાડે જશે, અમેઠીએ જશે, રાયબરેલીએ જશે. અને હું તો કઉ છું કે આજે 10 જી પ્રકાશભાઈ, તમારા દ્વારા ઘણા બધા પ્રશ્નોને ઉઠાવવામાં આવ્યા છે. ફક્ત 1 જ મિનિટની અંદર મુકેશભાઈ તમે જવાબ આપી દો ટૂંકમાં. મારું એવું કેવું છે, પ્રકાશભાઈને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે પ્રધાનમંત્રી અને તમારા દિગ્ગજ નેતાઓ 400 પાર બોલવાનું 10 દિવસથી બંધ કરી દીધું છે. એટલે હવે તમે ના બોલો સારું, એટલા માટે કે ભાઈ એમણે સ્વેચ્છાએ બંધ કરી દીધું છે. અને લીડની વાત રહી તો લીડ તમારી લીડની વાતે છે ને ક્યાંય પ્રકાશભાઈ 1 મિનિટ તમે બોલ્યા પ્રકાશભાઈ સાંભળી લઈએ. પ્રકાશભાઈ સાંભળી લઈએ. પ્રકાશભાઈ સાંભળી લઈએ. પ્રકાશભાઈ હવે કોઈ નેતા નથી બોલતા, તમે ના બોલો એટલે નકામું તમારે સાંભળવા ના આવે એટલે કહું છું. અને દેશની જનતાએ એવું જોયું છે કે મહારાષ્ટ્ર, એમપી હોય, ગોવા હોય, દિલ્હી હોય, હરિયાણા હોય, આવી સરકારો તમે જે સ્થિર ચાલતી હતી એને તોડી અને તમે તમારી સરકારોને રાજ્યસભામાં તમારા સાંસદો વધારવાના કામો કર્યા. એ દેશની જનતાએ જોયું છે. અને હજી એ તમને કહું 3 ચરણમાં તમને બહુ સારો જવાબ આપશે. ચિંતા ના કરો. 4 જૂને પ્રકાશભાઈ તમારો અવાજ નહીં હોય 400 પાર. પણ પ્રકાશભાઈ તમે 106 એમને કાયદા બતાવીને કેટલી સરકારો તોડી, કેટલી સરકારો મુકેશભાઈ પ્રકાશભાઈ બંનેને રોકવા માંગીશ. પ્રકાશભાઈ મુકેશભાઈ સમયનો અભાવ છે માટે બંનેને રોકવા માંગીશ. જોયા જાયા વગર 156 ચૂંટ્યા એવું મુકેશભાઈ તમને પણ રોકવા માંગીશ. સર, સમાપનમાં તમે શું કહેશો એ જણાવો. લખમાં યોગેન્દ્ર યાદવનું જે વિશ્લેષણ છે રસપ્રદ ચોક્કસ છે, પરંતુ મેં જે પહેલા કહ્યું એ જ વાક્ય ફરી કહું છું કે ઘણું વહેલું છે. હજુ 3 તબક્કાનું મતદાન બાકી છે, નંબર 1. નંબર 2 કે જે અનુમાનો હોય છે ને એ અને મતપેટીની અંદર પડેલા મતો વચ્ચે ઘણી વખત બહુ ડિફરન્ટ નીકળે છે. જે લોકોએ બહુ મોટી એજન્સીઓ જે એક્ઝિટ પોલ ને ઓપિનિયન પોલ કરે છે એ પણ ખોટી પડતી હોય છે. એટલે સાચા જે છે એવું આપણે દાવો નથી કરતા, પરંતુ રસપ્રદ છે ચોક્કસપણે. હવે આપણે 4 જૂનનો પ્રતીક્ષા કરવાની રહી. 4 જૂનની પ્રતીક્ષા કરીએ. કેમ કે મોદી સાહેબનો ઝંઝાવાતી પ્રચાર અને મોદીની ગેરંટી ચાલે છે કે પછી એન્ટી ઇન્કમ્બન્સી, મોંઘવારી, બેરોજગારી, ગરીબો અને ધનિકો વચ્ચે પહોળી થતી જતી ખાઈ અને બંધારણ બદલવાનો જે મુદ્દો કોંગ્રેસે ચગાવ્યો છે એ ચાલે છે. કારણ કે આ વખતે અનામત મુદ્દે બંને પક્ષો સામસામે બોલે છે. ભાજપ એમ કહે છે કે કોંગ્રેસ છે એ અનામત અન્ય જ્ઞાતિની ઓછી કરીને લઘુમતીને આપવા માંગે છે, જ્યારે જે કોંગ્રેસ તરફી પક્ષો છે એ એમ કહે છે કે બંધારણ એટલે બદલવા માંગે છે કે જેને કારણે અનામત ઉપર જતું. એટલે બંને તરફી એકને એક મુદ્દા છે. હવે આમાંથી કયા મુદ્દા ચાલ્યા છે, કયા મુદ્દા લોકોને સ્પર્શી ગયા છે, લોકો જ્યારે મતદાનની અંદર જ્યારે ઈવીએમ નું બટન દબાવ્યું ત્યારે એના મનની અંદર કઈ લાગણીઓ કામ કરતી હશે અને કયા મુદ્દાઓ, કયા પ્રશ્નો, કઈ બાબત એને સ્પર્શી છે, એના પર પરિણામનો સંપૂર્ણપણે આધાર છે. બાકી અનુમાનો ઉપર તો આપણે ઘણી વખત અનુમાન જ રહી જાય છે. 30 સેકન્ડ જ મને આપો કે મારું એવું કેવું છે કે 273 સીટે સરકાર થઈ જાય, એમને 400 પાર શેના માટે જોઈએ? અને આ વખતે મતદારોનો એક જ નારો છે, બહોત
हुई महंगाई की मार, जी। अब नहीं मोदी सरकार। જી મુકેશભાઈ, પ્રકાશભાઈ અને મોદી પ્રફુલભાઈ સરકાર જ અમારી આવશે સાથે અને જોડાયા તે હવે બદલ જીવવું ધન્યવાદ. પડશે તમારે. શું કરીએ મુકેશભાઈ? મને તો રાજકીય વિશ્લેષકો પોતાનો મત એમનેમ નથી આપતા હોતા. તેઓ ઘણા બધા પાયાના પાસાઓ ઉપર નજર કરતા હોય છે, તેમનું અનુમાન વ્યક્ત કરતા હોય છે. ત્યારે આ વખતના ભાજપમાં જે હોબાળા થઈ રહ્યા છે તે ઉપરથી એવું લાગે છે કે ક્યાંક પરિસ્થિતિ વણસી પણ શકે છે. પણ એ તો 4 જૂને જ ખબર પડશે કે સત્તાનો બાગડોર આખરે કોણ સંભાળશે. નમસ્કાર.